નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌ પ્રથમ સમાચારની વાત કરી કે માત્ર 20 રૂપિયામાં ગામડે 67 રૂપિયાનો ફાયદો। હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીમાં ધક્કા ખાવા નહીં પડે। સરકારી કચેરીમાં 69 પ્રકારના ગામડામાં લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહેશે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારની મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારીના વિભાગ પ્રમાણપત્રો વિલેજ કોમ્પ્યુટર અને આબદ્ધ રીતેનો મારફતે ગામડાના જ મળી રહેશે। અરજદારોને ₹20 રૂપિયાની મામૂલી રકમ ચૂકવવી પડશે। આ 20 રૂપિયાની 16 પૈયા કોમ્પ્યુટર ઓપરેટર મળશે। બાકીના 4 પૈયા જે ગ્રામ પંચાયતમાં આવક થશે। વધુ વાત કરીએ કે અત્યાર સુધી 7/12નો દાખલો, ગ્રામનો નમૂનો, આવક દાખલો, રેશનિંગ કાર્ડ, રેશન કાર્ડ, નામ ઘટાડવા દાખલ કરવું, સિનિયર સિટીઝનનું પ્રમાણપત્ર, વિદ્યાર્થી સહાય પ્રમાણપત્ર સહિતના પ્રમાણપત્રો કાઢવા માટે હતા, હવે વધારે 67 પ્રમાણપત્ર કાઢી આપવામાં આવશે। સૌથી મહત્વની વાત કરીએ કે 450માં ગેસ સિલિન્ડર। ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવક પરિવારને પણ 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે। સીએમ ભજનલાલની જે સરકારે છે એમણે વિધાનસભામાં જાહેર કરી છે કે તેમણે કહ્યું હતું કે અગાઉ ઉજ્જવલા યોજના લાભાર્થીઓને બીપીએલ યોજના જે પરિવારો હતા તે લોકો માટે 450 રૂપિયા સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે જે લોકો રાશન મળે છે, ઘઉં મળે છે, આવા લોકો હવે પણ 450 રૂપિયા ગેસ સિલિન્ડર આપવામાં આવશે। મિત્રો, સરકાર ગુજરાત અંદર 500 રૂપિયા આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે, જ્યારે મિત્રો માર્કેટની અંદર અત્યાર સુધી 820 રૂપિયા બાજુની ગેસ સિલિન્ડર મળી રહ્યા છે। તેમની અંદર સરકાર દ્વારા 300 રૂપિયા સબસિડી આપવામાં આવે છે। આમ 500 રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે। તો મિત્રો, જે રીતે ભજનલાલની સરકારે નિર્ણય લીધો છે એવી રીતે ગુજરાતની અંદર પણ લેવો જોઈએ। ગુજરાતના દરેક નાગરિકોને ગુજરાત સરકાર દ્વારા મફત અનાજ મળી રહ્યું છે, એમનો પણ 450 રૂપિયા ગેસ સિલિન્ડર મળવો જોઈએ। ના મળવો જોઈએ એટલે કોમેન્ટ કરીને જણાવજો। વધુ આગળ વાત કરીએ કે કર્મચારીઓ સાવધાન। ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓએ પડતર પ્રશ્નો લઈને 7 દિવસની હડતાલ પર છે। જ્યારે આરોગ્ય કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે તે 1100 આંદોલનકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને 4000થી વધુ કર્મચારીઓ સામે ચાર્જશીટ અને ઓડિટ કરવામાં આવ્યા છે। સરકાર અને આંદોલનકારી કર્મચારીઓને સામે કાર્યવાહી કરી રહ્યા છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મચારીની હડતાલને અન્યાય ગણાવી છે। સૌથી મહત્વની વાત કરીએ કે 300 યુનિટ મફત વીજળી। સૌર ઉર્જા પ્રોત્સાહન આપવા ઉજ્જવલા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ફેબ્રુઆરી 2024ના રોજ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવ્યા છે। 40% સુધી સબસિડી આપવામાં આવે છે। આ યોજના હેઠળ 1 કરોડ રૂપિયાનો લાભ મળવામાં છે। સરકારને દર વર્ષે વીજળીનો ખર્ચ 75,000 કરોડ રૂપિયાની બચત કરવામાં આવે છે। આ યોજનાનો સૌથી મોટો ફાયદો મફત વીજળી, સોલાર પેનલ, વીજળીનું બિલ ઓછું આવે અથવા બિલ આવશે જ નહીં। વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડની નવી જાહેરાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ નામની નવી યોજના જાહેર કરી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના અંત્યોદય પરિવારોની આવકમાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ કરવાનો છે। આ યોજના આગામી 5 વર્ષમાં રાજ્યના 10 જેટલા 25 તાલુકાઓ 50,000 અન્ય યોજના કાર્ડ ધારક પરિવારોને લાભ આપશે। આજીવિકા નિર્માણ ભાગરૂપે પરિવારને આવક આવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા સુધીની અનુદાન આપશે। વધુ મહત્વની વાત કરીએ કે વાહન ચાલકો ચેતવજો। ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગને મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોને ફેરફાર કર્યા છે। અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને ગુજરાતના જિલ્લાઓની અંદર, તાલુકાની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે। જ્યારે મિત્રો તમે જણાવી દઈએ કે આ નિયમ પહેલાં પણ એટલે અગાઉ પણ હતા, પરંતુ હવે નવો નિયમ માત્ર ને માત્ર કોર્પોરેશન એટલે કે શહેરી વિસ્તારની અંદર જ લાગુ પડતો।
શહેરી વિસ્તારની અંદર જ જે હેડ કોન્સ્ટેબલ તેનાથી ઉપર અધિકારીને દંડ ફટકારી શકતા હતા, પરંતુ ગુજરાતના જિલ્લાઓની અંદર, તાલુકાની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ એમની ઉપર જે અધિકારીઓ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરીને દંડ પણ ફટકારી શકે છે. વધુ આગળ વાત કરીએ કે દેવા માફી અંગે જાહેરાત. ગુજરાતના ખેડૂતો માટે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાતના આખા દેશમાં 9મા ક્રમે આવી જાય છે. રાજ્યની વાત કરીએ કે ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોને કૃષિ લોન લીધી છે, જેમાં 1 લાખ કરોડ રૂપિયાનું વધુ છે. સૌથી વધુ દેવું ગુજરાતના રાજસ્થાનના ખેડૂતો ઉપર છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસે લોન લીધી છે અને લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાની વધુ છે. તાજેતરમાં નાણામંત્રીએ કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોને જવાબ તમામ વિગતો જાહેર કરી હતી. 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયા મળતું હતું, તે આજે ડબલ થઈ ગયું છે, તે 2200થી 2400 રૂપિયા પહોંચ્યું છે. એ જ રીતે 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવા રૂપિયા પ્રતિ કલાકે 800 રૂપિયા જેમ કે ભાવમાં વધારો આવતા તે 1200 રૂપિયા પહોંચ્યો છે. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસે ખેતમજૂરી વેતન 150થી 200 રૂપિયા હતું, આજે 250થી 350 રૂપિયા થયું છે. રાસાયણિક દવા ખાતરમાં 2 વર્ષ પહેલાં આજની તારીખમાં કિંમતોમાં 30% વધારો થયો છે. આમ વધી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેત દેવાદાર બનતો જાય છે. વધુ આગળ વાત કરીએ કે 20મો હપ્તો ક્યારે છે. તમે પણ PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તમારે બેંક ખાતામાં 20મો હપ્તો ક્યારે આવી શકે છે, તે જાણવાનું મહત્વ છે. ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તા 2000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ TDP ડાયરેક્ટ બેટિક ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના બેંકના સીધી ખાતા મોકલવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધી 19મો હપ્તો આપવામાં આવ્યા છે. હજુ 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ રિલીઝ થયો હતો. અગાઉ 18મો હપ્તો મહિનાનું અંતર હતું. આ આધારે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 20મો હપ્તો જૂન 2025માં બહાર પાડવામાં આવી શકે છે. જોકે સરકાર હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી. PM કિસાન યોજનાનો 20મો હપ્તો ફક્ત ખેડૂતોને જ આપવામાં આવે છે, જેમને KYC, જમીન રેકોર્ડ ચકાસણી, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ સાથે લિંક કરેલું હશે, તે સિવાય રજીસ્ટ્રેશન કરાયેલું હશે, તેમને ખેડૂતોના ખાતામાં 20મો હપ્તો જમા નથી થયો તો એક સાથે 2 હપ્તા આપવામાં આવશે. વધુ આગળ વાત કરીએ ગુજરાતમાં UGCની તૈયારી. વિધાનસભા ગૃહ વર્ષ 2025-26ની કાયદા વિભાગ માટે અંદાજપત્રની માગણી પર ચર્ચામાં પ્રત્યુત્તર કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશના ઉત્તરાખંડ બાદ સમાન સિવિલ કોડ લાગુ કરવું ગુજરાત રાજ્યના બીજું રાજ્ય બનશે. રાજ્યના તમામ લોકોને સમાન ન્યાય મળશે. એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના સાકાર કરવાની આ દિશા કદમ છે. વધુ આગળ વાત કરીએ કે UGC ગુજરાતમાં લાગુ પોલિક અથવા બહુપત્ની પ્રતિબંધ મૂકવામાં આવશે. છોકરીઓને લગ્નની ઉંમર 18 વર્ષ રહેશે. ભલે તેમની જાતિ કે ધર્મ કોઈ પણ હોય, બધા ધર્મોના બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે, પરંતુ બીજા ધર્મના બાળકોને દત્તક લઈને શકાશે નહીં. હલાત ઉદ્દેશની પ્રથાની બંધ કરવામાં આવશે. વધુ વાત કરીએ કે લગ્ન ફરજિયાતને રજીસ્ટ્રેશન કરવામાં પડશે. ગ્રામ્ય સભા સ્તરે પણ નોંધણીની સુવિધા હશે. જાતિ, ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે એક સમાન કાયદો હશે. હાલમાં દેશના દરેક ધર્મના લોકો તેમના અંતર્ગત કાયદા દ્વારા બાબતોનું સમાધાન કરે છે. વધુ વાત કરી કે LPG ગેસ સિલિન્ડરમાં મોટો ફેરફાર. ગેસ સિલિન્ડર બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે. KYC ફરજિયાત. હવે ગેસ સિલિન્ડર બુકિંગ માટે KYC કરાવવું જરૂરી છે. આધાર અને મોબાઈલ નંબર લિંક કરવો ફરજિયાત છે. OTP વેરિફિકેશન. ગેસ સિલિન્ડર ડિલિવરી વખતે OTP ચકાસણી ફરજિયાત કરવામાં આવે છે. ગેસ સબસિડી ફેરફાર. સબસિડીની નિયમોને પણ કેટલાક ફેરફારો કરી શકે છે. સ્માર્ટ ચિપ સિલિન્ડર. નવા સિલિન્ડરમાં સ્માર્ટ ચિપ લગાવવામાં આવશે, જેનાથી વિતરણની મોનિટરિંગ કરી શકાય છે. વધુ વાત કરીએ કે પાક વીમા યોજના શરૂ કરી. પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા આગામી ખરીફ સિઝનની શરૂ કરવામાં આવી છે. આ વખતે વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય તે વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમોનું સરળનું લક્ષી કરવામાં આવી છે. ખેડૂતોને પાક વીમા રકમ 48 કલાક મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના ફરી એન્ટ્રી કરવામાં આવી છે.
વધુ વાત કરીએ કે યુપીઆઈ બંધ સાવધાન 1 એપ્રિલથી યુપીઆઈ સંબંધિત નિયમોને જરૂરી ફેરફારો કરવામાં આવશે. જો તમે આ નિયમોનું પાલન ન કર્યું હોય તો તમારું યુપીઆઈ બંધ થઈ શકે છે. જો તમારા બેંક ખાતામાં કોઈ જૂનો નંબર લિંક થયેલો હશે, બંધ થઈ ગયો હશે, તો 1 એપ્રિલ 2025ના નવા નિયમો ખાતા સાથે લિંક કરાવવાનો. જો તમે નહીં કર્યું હોય તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નિષ્ક્રિય કરવામાં આવશે. વધુ આગળ વાત કરીએ કે દસ્તાવેજ હવે નવો ફેરફાર મિલકતમાં દસ્તાવેજ નોંધણી માટે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય છે. હવે ખુલ્લા ટોપ દસ્તાવેજમાં રેખાંશ અને અક્ષાંશની શોધ ન હોય તો દસ્તાવેજનું રજીસ્ટ્રેશન નહીં થાય. દસ્તાવેજના મિલકતના ફોટોગ્રાફી મૂકવામાં આવશે. આવા દસ્તાવેજોમાં બાંધકામ ફોટોગ્રાફી નહીં બતાવી ખુલ્લો પ્લોટ ફોટોગ્રાફ મૂકી દેવામાં આવે છે. આવું કરવાથી રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટીના આવકમાં મોટું નુકસાન થાય છે. જો રેખાંશ અને અક્ષાંશ શોધ ન કરવામાં આવે તો દસ્તાવેજની નોંધણી ન કરવો પણ આદેશ કરાયો છે. છેલ્લે મહત્વની વાત કરી કે નવી જંત્રીનો મોટો નિર્ણય. ગુજરાત જંત્રી ઘણા વર્ષોથી વધ્યો ન હતો અને સરકારે અચાનક એટલો વધારો કર્યો છે કે સામાન્ય રીતે 200%થી વધીને 2000% કરવામાં આવ્યા છે. અમલ 1 એપ્રિલ કરવામાં આનાથી નવા પ્રોજેક્ટમાં અસર થઈ છે અને સરકારને કોઈ મધ્યમ માર્ગને શોધશે નહીં અને તે અંગે ઘણા પ્રોજેક્ટ હજુ પેન્ડિંગ છે. બધી વાંધો રજીસ્ટ્રેશનો આવી શકે છે. જંત્રીને લઈને ગૂંચવણ થઈ. સત્તાવાર માહિતી મુજબ વિવિધ શહેરો અને વિસ્તારોમાં સરેરાશ 50%થી 15%થી 30%નો વધારો કરવામાં આવ્યો છે.